તો નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી વડોદરા એરપોર્ટ પહોંચ્યા હતા ત્યારે પીએમ મોદીના કાર્યક્રમની સમીક્ષા માટે મુલાકાત કરવામાં આવી છે। ત્યારે એરપોર્ટથી સરદાર ધામ તરફ તે રવાના થયા છે। ત્યારે લોકાર્પણ કાર્યક્રમ સ્થળની તેમણે મુલાકાત લીધી। ત્યારે મુલાકાત લઈ આયોજકો સાથે પણ તે ચર્ચા કરવાના છે। ત્યારે રોડ શોની તૈયારીઓ અંગે પણ વહીવટી તંત્ર સાથે બેઠક યોજવામાં આવશે। તો મહત્વના સમાચાર કહી શકાય ત્યારે નાયબ મુખ્યમંત્રી વડોદરા એરપોર્ટ પહોંચી ગયા છે। ત્યારે પીએમ મોદીના કાર્યક્રમની સમીક્ષા કરવા માટે તે વડોદરા પહોંચ્યા છે। ત્યારે એરપોર્ટથી સરદાર ધામ તરફ જવા માટે પણ રવાના થયા છે। તો લોકાર્પણ કાર્યક્રમ સ્થળની તે મુલાકાત લેશે અને આયોજકો સાથે પણ ચર્ચા કરશે। ત્યારે રોડ શોની તૈયારીઓ અંગે વહીવટી તંત્ર સાથે બેઠક પણ યોજવામાં આવશે। તો અમારા એસોસિએટ એડિટર ઉમંગ સોની જોડાયા છે। જી ઉમંગભાઈ, ત્યારે પીએમ મોદીના કાર્યક્રમ થવાનો છે તેને લઈને નાયબ મુખ્યમંત્રી પણ હવે વડોદરા પહોંચ્યા છે, તો આપ શું કહી રહ્યા છો? જયેશભાઈ, તમારે જણાવી દઉં કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવવાના હોય એટલે એમની સુરક્ષામાં કોઈ ચૂક ન થઈ જાય અને જે પ્રોગ્રામ છે તે રાબેતા મુજબ થાય અને મોટી સંખ્યામાં પ્રજાજનો ઉમટે છે તેના માટે ધમધમાટ શરૂ થઈ ગયો છે। જે પીએમ નો રૂટ શું છે, સોમવારે 11 વાગે બપોરે વડાપ્રધાન 3 વાગે સરદાર ધામનું લોકાર્પણ માટે આવી રહ્યા છે। ત્યારબાદ તેમનું ભવ્ય રોડ શો નું આયોજન કરવામાં આવશે। ગદા સર્કલથી એરપોર્ટ સુધી સાંજે રોડ શો કરવામાં આવશે। તેમાં મોટી સંખ્યામાં પ્રજાજનો આવે તેવી સંભાવના છે। બંગાળમાં અને ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્ય જીત થયા પછી પ્રથમ વખત નરેન્દ્ર મોદી આવી રહ્યા છે। તેમનું ભવ્ય સ્વાગત કરતા ભાજપ થનથનાટ કર્યો છે। આ રૂટ પર 15 સ્ટેજ બનાવવા આવ્યા છે, તેમાં 15 સ્ટેજમાં સાંસ્કૃતિક કાર્યક્રમો કરવામાં આવશે। આ તમામ કાર્યક્રમોની રૂપરેખા ચેક કરવા માટે અને આ કાર્યક્રમ દરમિયાન કોઈ ત્રુટિ ન રહી જાય એના માટે ગૃહ રાજ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી આજે વડોદરા પહોંચી અને આયોજકો તથા તમામ સ્થળોનું નિરીક્ષણ કરશે। નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી હોવાથી તેમની આ રૂટ પર કોઈ પણ જાતનો કચાશ ન રહે અથવા તો કાર્યક્રમમાં કોઈ રૂકાવટ ના આવે તે જોવાનું કામ ગુજરાતનું છે। અને ગુજરાતમાં લોકલાડીલા જે ગૃહમંત્રી છે તે હર્ષ સંઘવી આ કાર્યક્રમમાં ખાસ નજર રાખી રહ્યા છે અને એક ભવ્ય રોડ શો નું આયોજન પણ થનાર છે। જયેશભાઈ જી, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। તો નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી વડોદરા એરપોર્ટ પહોંચ્યા હતા ત્યારે પીએમ મોદીના કાર્યક્રમની સમીક્ષા મુલાકાત માટે તે એરપોર્ટથી સરદાર ધામ તરફ જવા માટે રવાના થયા છે। ત્યારે લોકાર્પણ કાર્યક્રમ સ્થળની મુલાકાત લઈ તે આયોજકો સાથે ચર્ચા કરવાના છે। ત્યારે રોડ શોની તૈયારીઓ અંગે પણ વહીવટી તંત્ર સાથે બેઠક યોજવાના છે।